વિજય, જો વોટ્સએપમાં એક મસ્ત જોક આવ્યો, તમને કહું મજા આવશે. એક માસૂમ અને પતિનું બધું માનવા વાળી એક પત્ની હતી. હજી બાકી છે પણ. I am sorry, બાબુ. તમે મારી કદર કરો. એક સ્ત્રીને મનપસંદ પુરુષ મેળવવા માટે કેટલા બધા વ્રત રાખવા પડે છે ખબર પડે છે તમને? તો તમારે એકલાને નહીં, અમારા પુરુષોને મનપસંદ સ્ત્રી મેળવવા માટે કેટલું બધું કરવું પડે. કેટ, MBBS, બધું ઘણી બધી ડિગ્રીઓ નહીં લેવી પડતી. ઘરમાં બાયું અને બહાર વાયુ, આમાં બિચારા ક્યાં જાય ભાયું. મમ્મી, લગ્નને 5 વર્ષ થઈ ગયા. મેં બધે જોયું, ક્યાંય પતિ પત્નીની જોડી પરફેક્ટ હોતી જ નથી. બેયમાં ડખ્ખા ને ડખ્ખા જ હોય છે. તમે જોયું હશે ને? હા, સાચી વાત છે. એ ના જોય, આ દુનિયામાં પરફેક્ટ જોડી ખાલી ચપ્પલમાં જોવા મળે, બાકી બધી અંધશ્રદ્ધા છે. મમ્મી, આ લગ્ન પછી તો સ્ત્રીઓ ઘરેણા પહેરે, સિંદૂર લગાવે, મંગળસૂત્ર પહેરે તો આપણને ખબર પડે કે લગ્ન થઈ ગયા છે. પુરુષોનું કેમ ન ખબર પડે? અરે તો એનું થોબડું જોઈને ખબર પડી જાય પરણેલો છો કે સુખી. આમ જો. મમ્મી, આપણે કોઈ પણ નવું કપડું લઈએ તો એનો કાચો કલર ઉતરીને બીજા કપડામાં લાગે ત્યારે પાકો કેમ ન થઈ જતો હશે? મારી અડધી જિંદગી ગઈ તો મને ખબર નથી પડી. पागल नहीं है भैया, हमारा दिमाग खराब है. મમ્મી, કાલું નવું ડિટર્જન્ટ લાવી ને તેમાં મારો ડ્રેસ ધોયો તો નાનો થઈ ગયો. બોલો સબ કેવું ડિટર્જન્ટ હશે? એમ કરે ડિટર્જન્ટ થી નહીં લઈ લે, સરભર થઈ જાય. भाई मारो मुझे, मारो मारो मुझे, मारो मारो नहीं, ये मजाक. તું શાંતિ રાખ, સાસુઓમાં એકતા હોવી જોઈએ. એકતા છે જ ને મમ્મી. હું જ્યારે પાણી પીવા ઉભી થાવ ત્યારે જ તમને તરસ નહીં લાગતી, ત્યારે જ મગાવો છો. तुझको मिर्ची लगी तो मैं क्या करूं, तुझको मिर्ची लगी तो मैं क्या करूं. શું છે તને? તબિયત ઠીક નથી મારી. અરે આપણે બહાર જમવા જવાનું હતું બેટા. હાલો મમ્મી, તો જઈએ. એટલું બધું કઈ નથી મને. ચાલો. એવું? તો ચાલ ફટાફટ રોટલી શાક બનાય. Bro, you very chalak, bro. ચાલ ચાલ. What chalak? મમ્મી, આમને કહેજો આપણે મારે એપલ જ જોઈએ. અરે એપલ ની ક્યાં વાત કરે, તને આખું તરબૂચ ખવડાવશે. ખવડાવજો હો પાછું. હા એમ. બેટા તું ફ્રી હોય ત્યારે શું કરે? કઈ નહીં મમ્મી, ફોન ચાર્જમાં રાખું. અને ફ્રી ક્યારે હોય? કઈ નહીં, જ્યારે ફોનની બેટરી પતી જાય ત્યારે.